નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો ગુજરાતનું બજેટ જાહેર ખેડૂતો મહિલાઓ અને ગરીબોને મોટી ભેટો મળશે પૈસા તો હેલ્મેટ પહેરવા છતાં 2000 રૂપિયાનો દંડ તો બહેનો માટે છેલ્લો મોકો લાભ લઈ લેજો 3 મહિનાનું મફત રિચાર્જ ગાડી લેવા માટે મળશે પૈસા તો નવા નિયમો 2000 હપ્તો અને લોન માફી અંગે આજના સૌથી મોટા ગુજરાત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તો પહેલા જે પણ મિત્રો ખબર ગુજરાત ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ખબર ગુજરાત ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે માહિતી આપું તો ગુજરાત બજેટ 2025 ને લઈને મોટા સમાચારો આવી રહ્યા છે। આપને મિત્રો જણાવી દઈએ તો 1 ફેબ્રુઆરી 2025 ના રોજ ભારતનું બજેટ રજૂ થયા બાદ હવે ગુજરાતનું બજેટ 19 અને 20 ફેબ્રુઆરીના રોજ કનુભાઈ દેસાઈ દ્વારા જાહેર થવાનું છે। ત્યારે મિત્રો આ બજેટ સાથે લગભગ દરેક ગુજરાતીઓની આશાઓ જોડાયેલી છે। ત્યારે એવું મિત્રો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ગુજરાતનું આજે બજેટ જાહેર થવાનું છે તે ખાસ કરીને મહિલાઓ, યુવાઓ અને મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે। જે મિત્રો બજેટ 20 ફેબ્રુઆરી એટલે કે 20 તારીખે મિત્રો રજૂ થવાનું છે। તેની અંદર મિત્રો મોટા ભાગના લોકોને એવી આશા છે, ખાસ કરીને ખેડૂતોને એવી આશા છે કે 2000 રૂપિયાના હપ્તાની અંદર વધારો કરવામાં આવી શકે। તેની સાથે મિત્રો તમને જણાવી દઈએ તો જેમ ગુજરાતનું બજેટ જેમ ગયા વર્ષે સારું રજૂ થયું હતું તેવી જ રીતના લોકોને આશા છે કે આ વર્ષે પણ સરકાર સારું બજેટ રજૂ કરશે, મધ્યમ વર્ગના લોકોને સારી રાહત આપશે। સાથે જ મિત્રો ગયા વર્ષે ગુજરાતના બજેટમાં સરકારે ઘણી બધી યોજનાઓ જાહેર કરી હતી, જેમ કે મહિલાઓ માટે 1-2 યોજના હતી, વિદ્યાર્થીઓ માટે પણ ઘણી બધી યોજના હતી, તેવી જ યોજના આ વખતે પણ રજૂ કરવામાં આવશે, નવી યોજનાઓ, તેવું પણ મિત્રો લોકોનું અનુમાન છે। તેની સાથે મિત્રો ખાસ કરીને યુવાઓની એવી માંગણી છે કે યુવાઓ માટે રોજગારીની નવી તકો મળશે, એટલે કે અત્યારના યુવાઓ લગાતાર બેરોજગાર થઈ રહ્યા છે તેવા યુવાઓ માટે નવી નોકરી અને નવા રોજગારની સુવિધાને લઈને બજેટમાં મોટી જાહેરાતો થઈ શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો ગરીબોને મળશે મોટી ભેટ, હવે તમારા ખાતામાં આવી શકે પૈસા। મિત્રો આપણે જણાવી દઈએ તો છેલ્લા 3 વર્ષમાં સરકારની માનવ કલ્યાણ યોજનાને સારો રિસ્પોન્સ મળ્યો છે, એટલે કે લોકોએ આનો સારો ફાયદો ઉઠાવ્યો છે। જો મિત્રો તમને ખબર ના હોય માનવ કલ્યાણ યોજના વિશે તો જાણી લેજો, કારણ કે આ યોજના અંતર્ગત કુલ 1.16 લાખ કરતાં વધુ કારીગરોએ આ યોજનાનો લાભ લીધો છે। આ યોજનાની અંદર મિત્રો ભરતકામ, બ્યુટી પાર્લર અને પ્લમ્બર જેવા 10 પ્રકારના કામો કરતા કારીગરોને ટૂલકિટ ખરીદવા માટે ઈ વાઉચર આપવામાં આવે છે। આપને મિત્રો જણાવી દીધું તો રાજ્યના જેટલા પણ મિત્રો મહેનતુ કારીગરો છે તેમને ખાસ કરીને તે પોતાના પગભર ઉપર થઈ શકે અને પોતાનો નવો વ્યવસાય શરૂ કરી શકે તે માટે સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના ચલાવવામાં આવે છે। અને આ યોજના અંતર્ગત સરકાર જે છે તે જે તે કારીગરોને જે તે વ્યવસાય સાથે સંકળાયેલા હોય તેના સાધનો ખરીદવા માટે મદદ કરે છે। માનવ કલ્યાણ યોજનામાં મિત્રો દૂધ દહીં વેચનારથી લઈને ભરતકામ, બ્યુટી પાર્લર, પાપડ બનાવતા લોકો, વાહન સર્વિસ અને રિપેરિંગ કરતા લોકો, પ્લમ્બર એટલે કે નળને લગતા મિત્રો પાણીને લગતા કામ, તેની સાથે ઇલેક્ટ્રોનિક સાથે સંકળાયેલા કારીગરો, તેની સાથે અથાણાના કોઈ પણ વેપારી હોય તે, પંચર કીટ જેવા 10 અલગ અલગ વ્યવસાયો કરતા લોકોને ટૂલ કીટ ખરીદવા માટે સરકાર જે છે તે પૈસા આપે છે। તો 18 વર્ષથી લઈને 60 વર્ષની ઉંમરના તમે કોઈ પણ મિત્રો સભ્ય હોય અને કોઈ પણ કામ સાથે સંકળાયેલા હોય તો મિત્રો આ યોજનાની અંદર તમે અરજી કરી શકો છો। યોજનાની અરજી કરવા માટે http.kutir.governmentin પર જઈને મિત્રો તમે યોજનાની અરજી કરી શકો, ફોર્મ ભરી શકો। તમારી યોજના પાસ થશે તો તમને ટૂલ કીટ ખરીદવા એટલે કે સાધનો ખરીદવા માટે પૈસા આપવામાં આવશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો હેલ્મેટ પહેરવા છતાં પણ 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે, સાવચેત રહેજો। મિત્રો અત્યારે હેલ્મેટ ડ્રાઈવ ચાલી રહી છે, ત્યારે જો તમે હેલ્મેટ પહેર્યું હશે તો પણ 2000 રૂપિયાનો દંડ મળશે જો તમે આ પાલન નહીં કરો તો। મિત્રો ભારત સરકારે મોટર વ્હીકલ એક્ટ 1998માં મોટા ફેરફાર કર્યા છે, જે અંતર્ગત હવે હેલ્મેટ ન પહેરનાર કે યોગ્ય રીતે ન હેલ્મેટ પહેરનારને સમાન ગણવામાં આવશે અને સમાન દંડ ફટકારવામાં આવશે। એટલે કે મિત્રો જો તમે હેલ્મેટ સરખું નહીં પહેર્યું હોય તો તેને પણ નથી પહેર્યું તેવું જ ગણવામાં આવશે। આપણે મિત્રો જણાવી દઈએ કે જો મિત્રો તમારું હેલ્મેટ જે છે તે પહેરેલું હશે અને તેની પટ્ટી એટલે કે મિત્રો હેલ્મેટની જે સ્ટ્રીપ આવે છે નીચે તે ખુલ્લી હશે તો તેના ઉપર 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે। જો તમે હેલ્મેટ પહેર્યું હોય અને તેને ચુસ્ત રીતે પણ તમે બંધ ના કર્યું હોય તો પણ તમારે 1000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે। તો માત્ર ને માત્ર મિત્રો તમારે હેલ્મેટ પહેરવાનું નથી પરંતુ સરખું પણ પહેરવાનું છે અને જેની તે પટ્ટી આવે છે તે મિત્રો તમારે બંધ પણ કરવાની છે। જો પટ્ટી બંધ નહીં કરો તો પણ 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। એકંદરે મિત્રો હેલ્મેટ હવે સંપૂર્ણપણે યોગ્ય રીતે તમારે પહેરવું પડશે। જો આમ નહીં થાય તો મિત્રો 1000 થી 2000 રૂપિયાનું ચલણ જે છે તે પણ મિત્રો તમારે ભરવું પડશે।
ત્યારબાદ આજના સૌથી મોટા સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો બહેનો માટે હવે છેલ્લો મોકો આવી રહ્યો છે. છેલ્લી વાર મિત્રો અરજી કરવાનો મોકો છે. યોજનાનો લાભ લઈ લેજો. સરકારની મિત્રો મહિલાઓના વિકાસ માટે અનેકો યોજનાઓ ચલાવે છે. ત્યારે સરકારે મિત્રો બજેટમાં રજૂ કરેલ મહિલા સન્માન બચત પત્ર યોજનાની અંદર રોકાણ કરવા માટે હવે 1 મહિનાની રાહ રહી છે. માર્ચ 2025 સુધી મિત્રો છેલ્લો મોકો છે. એટલે કે આવનારા મહિનાથી આ યોજનાની અંદર બંધ થઈ જવાની છે યોજના. તો આ યોજનામાં મિત્રો મહિલાઓ જે છે તે બચત કરીને પોતાના જે છે તે મિત્રો રોકાણ કરી શકે. એટલે કે મિત્રો મહિલાઓ પાસે કોઈ પણ સાઇડ ઇન્કમ એટલે કે જેટલી પણ બચાવેલા પૈસા હોય, સેવિંગ કરેલા પૈસા હોય તે મિત્રો આ યોજનાની અંદર રોકાણ કરી શકે. યોજનાનું નામ છે મહિલા સન્માન બચત યોજના, જેમાં મિત્રો સરકાર જે છે તે ચક્રવૃદ્ધિ વ્યાજ આપે છે. એટલે કે બેંક કરતાં વધારે વ્યાજ આપે છે. 7.5% જેટલું મોટું વ્યાજ બહેનોને મળે છે. ઓછામાં ઓછા મિત્રો તમે 1000 રૂપિયા રોકી શકો અને વધુમાં વધુ 2 લાખ રૂપિયાનું તમે રોકાણ કરી શકો છો. જેટલી પણ મહિલાઓ પાસે મિત્રો પોતાના પૈસા પડ્યા હોય તો આ યોજનાની અંદર રોકી શકે, જેમાં 7% જેટલું વ્યાજ મળે છે અને તમારા પૈસા જે છે તે જલ્દી જ ડબલ પણ થઈ શકે. ત્યારબાદના આજના સૌથી મોટા સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો દેશનું સૌથી મોંઘું રાજ્ય બન્યું ગુજરાત. આપણે મિત્રો જણાવી દઈએ તો ભારતની અંદર અનેકો રાજ્યો છે, ત્યારે અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ રૂપિયાની જરૂરિયાત રહેતી હોય છે મિત્રો પોતાનું ગુજરાન ચલાવવા માટે. ત્યારે મિત્રો સૌથી વધારે મોંઘું રાજ્ય ગુજરાત બની ગયું છે. એટલે કે મોંઘવારીની દ્રષ્ટિએ સૌથી આગળ ગુજરાતનો રેન્ક આવ્યો છે. ગુજરાતમાં મિત્રો અત્યારે અનેકો ઉદ્યોગો વિકસી રહ્યા છે. ભારતના સૌથી વધારે વિકસિત રાજ્યોની યાદીમાં પણ ગુજરાતનું નામ છે. પરંતુ ગુજરાતમાં રહેવા માટે તમારે કેટલા રૂપિયાની જરૂર પડે તે સૌથી મોટો પ્રશ્ન. તેનો મિત્રો એક મોટો સર્વે કરવામાં આવ્યો. સર્વેની અંદર મિત્રો આંકડાઓ આવ્યા છે, તે જાણીને તમે ચોંકી જશો. કારણ કે આ મામલે મિત્રો જે સર્વે થયો હતો તેમાં મિત્રો રિપોર્ટ સામે આવ્યા છે કે ગુજરાતની અંદર તમારે જો સામાન્ય જીવન પણ જીવવું હોય તો સામાન્ય જીવન જીવવા માટે પણ દર મહિને આશરે 46,000 રૂપિયાની જરૂર પડે છે. જો મિત્રો જીવન ગુજરાન માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરીએ તો તે હિમાચલ પ્રદેશ છે. ત્યાં માત્ર 23,000 રૂપિયાની જરૂર તમારે દર મહિને પડે છે. જ્યારે ગુજરાતની અંદર 46,000 રૂપિયા હોય તો તમે માત્ર સામાન્ય જનજીવન જીવી શકો. ત્યારે મિત્રો જોવા જઈએ તો ઘણા બધા લોકોની આવક જે છે તે 46,000 નથી. ગુજરાતની અંદર 80% જેટલા લોકો લગભગ એવા છે કે જે 46,000 કરતાં ઓછી આવક ધરાવે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવેલી તો 3 મહિનાનું રિચાર્જ જે છે તે મફત આપવામાં આવશે. તે અંગે મોટી જાહેરાત મિત્રો સોશિયલ મીડિયા ઉપર ત્યારે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. ખાસ કરીને વોટ્સએપ ગ્રુપની અંદર મિત્રો એક મેસેજ ત્યારે દરેક લોકોને મોકલવામાં આવી રહ્યો છે. તમારી પાસે પણ આ મેસેજ આવ્યો હશે. તેમાં મિત્રો એવું લખેલું છે કે પ્રધાનમંત્રી મોદી 3 મહિનાનું રિચાર્જ જે છે તે મફત આપી રહ્યા છે. એટલે કે ફોનની અંદર ઇન્ટરનેટનું બેલેન્સ જે છે તે 3 મહિનાનું તમને મફત મળશે. જોકે મિત્રો આ દાવો જે છે તે ખાસ કરીને ચેકિંગ કરવામાં આવ્યું. પીઆઈબી દ્વારા મિત્રો જે છે તે આને અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા ઉપર મિત્રો ખાસ કરીને આ જે પોસ્ટ મૂકવામાં આવી છે તેમને પીઆઈબી દ્વારા ફેક ગણવામાં આવી છે. એટલે કે આ દાવો ખોટો છે. જો મિત્રો તમારી પાસે પણ આવો મેસેજ આવે છે મફત રિચાર્જને લઈને તો તમારે તેને સાચો માનવાનો નથી. હાલ સરકાર આવો કોઈ પણ લાભ આપી રહી નથી કે જેમાં 3 મહિનાનું મફત રિચાર્જ મળતું હોય. તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો મોદી સરકાર લાંબી ટકશે નહીં તેવી મોટી જાહેરાત કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિત્રો 10 વર્ષથી વધારે સમયથી ભારતના વડાપ્રધાન છે, પ્રધાનમંત્રી છે. ત્યારે ત્રીજો કાર્યકાળ પણ મિત્રો તેમણે શરૂ કરી દીધો છે. અત્યારે જે છે તે ખાસ કરીને મોદીની સરકાર બની છે, પરંતુ સ્પષ્ટ બહુમતી સાથે મોદીજીની સરકાર બની નથી. તેમને નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુનો સાથ લેવો પડ્યો છે ત્રીજી વખત સરકાર બનાવવા માટે. ત્યારે મિત્રો જ્યોતિષ વિવેક ત્રિપાઠીએ એક પોડકાસ્ટની અંદર મોટી આગાહી કરતા જણાવ્યું કે મોદીજી તેમનો આ ત્રીજો કાર્યકાળ પૂરો કરી શકશે નહીં. એટલે કે આવનારા 5 વર્ષ બાદ જે ચૂંટણી યોજાશે તેની પહેલા જ મોદીજીને પ્રધાનમંત્રી પદ ઉપરથી નીકળી જવું પડશે. તેમને મિત્રો અધવચ્ચે જ પદ છોડવું પડશે તેવી પણ આગમવાણી કરવામાં આવી છે. આથી મિત્રો સવાલ એ પૂછાઈ રહ્યો છે કે શું નરેન્દ્ર મોદી તેમનો ત્રીજો કાર્યકાળ પૂરો કરશે કે નહીં? તમારું મિત્રો શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદના સૌથી મોટા સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો સરકારી યોજના માટે નવું પોર્ટલ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે મિત્રો સરકાર તરફથી ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેના વિશે સામાન્ય લોકોને ઘણી વખત જાણકારી મળતી નથી. કારણ કે ઘણા બધા લોકોને કઈ રીતના યોજના વિશે જાણવું તે ખબર હોતું નથી. તેના માટે સરકારે એક સિમ્પલ અને સરળ પોર્ટલ બનાવી દીધું છે. એટલે કે એક જ જગ્યા ઉપરથી તમે ગુજરાતની દરેક યોજનાઓ વિશે જાણી શકો અને તમે કઈ કઈ યોજનાનો લાભ લઈ શકો તે પણ તમને ઘરે બેઠા એક મોબાઈલના માધ્યમથી જાણકારી મળી જશે. આ યોજનાની અંદર મિત્રો ખાસ કરીને જણાવી દઈએ તો આ પોર્ટલ જે નવું સરકારે જાહેર કર્યું છે તેમનું નામ છે મારી યોજના પોર્ટલ. એટલે કે ગૂગલ ઉપર જઈને મિત્રો તમે મારી યોજના પોર્ટલ સર્ચ કરશો તે એક વેબસાઇટ આવશે. તેના ઉપર મિત્રો તમે ક્લિક કરશો તો આ વેબસાઇટ ઉપર ગુજરાતની દરેક ભારતની દરેક યોજના વિશે તમને જાણવા મળી જશે, જેનાથી તમે સરળતાથી કોઈ પણ યોજનાનો લાભ લઈ શકો. તો દરેકે દરેક યોજના વિશે મિત્રો એક જ જગ્યા ઉપર તમને હવે માહિતી મળી જશે અને આ પોર્ટલ મિત્રો સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યું છે.
તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો લોન ઉપાડનારાનો આંકડો આ વર્ષે વધ્યો. આપણે મિત્રો જણાવી દઈએ તો ગુજરાતની અંદર ખેડૂતો જે છે તે દર વર્ષે લોન ઉપાડતા હોય છે. ખેડૂતોની સાથે દરેક ગરીબ વ્યક્તિ અથવા તો જે પોતે ખેડૂત ના હોય તેવા પણ મિત્રો અન્ય લોકો લોન ઉપાડતા હોય છે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતના ખેડૂતોની અને ગરીબ માણસોની દયનીય દશા થઈ રહી છે, કારણ કે દિવસે ને દિવસે લોન ઉપાડનારાનો આંકડો લગાતાર વધી રહ્યો છે. આપણે મિત્રો જણાવી દઈએ તો સહકારી બેંકોમાંથી ખેડૂતોએ લીધી 3,64,000 કરોડ રૂપિયાની લોન. ગુજરાતના ખેડૂતો દેવાદાર કરોડોની મિત્રો કૃષિ લોન લઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે મિત્રો લોકસભામાં માહિતી આપી છે તે અનુસાર છેલ્લા 3 વર્ષની તુલનામાં ખેડૂતોએ 37% લોન વધારે ઉપાડી છે અને આ લોન 3,64,000 કરોડ રૂપિયાની ખેડૂતોએ ઉપાડી છે. અને આ લોન ઉપાડનારાની પાછળનું મિત્રો એક મુખ્ય કારણ છે કે ખેડૂતોને દર વર્ષે મિત્રો જે છે તે વાવાઝોડા અથવા તો અતિવૃષ્ટિને કારણે ઘણું બધું નુકસાન જતું હોય છે પાકમાં. તો મિત્રો આ કારણે મિત્રો ખેડૂતો જે છે તે પોતાનું ગુજરાન ચલાવવા માટે લોનો ઉપાડતા હોય છે અને દિવસે ને દિવસે લોન ઉપાડનારાને આંકડા વધી રહ્યા છે, જે મિત્રો ગુજરાતના ગરીબ લોકોની હાલત દયનીય જણાવે છે. ત્યારબાદના મહત્વના અને આજના સૌથી મોટા સમાચાર વિશે વાત કરી લઈએ તો હવે તમારે બધા પ્રૂફની અંદર એક કરવું પડશે. એટલે કે મિત્રો જણાવી દઈએ તો જન્મ તારીખના દાખલા એટલે કે પ્રમાણપત્રને લઈને ઘણા બધા દિવસોથી મિત્રો લોકોને અનેકો મૂંઝવણો પડી રહી છે. ત્યારે કયા પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે, કયા પ્રૂફ ઉપર કયું નામ લખવામાં આવશે, તેને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. લોકોને હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે, તેને લઈને પણ મોટી જાહેરાત. આ દરમિયાન મિત્રો ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે જણાવી દીધું છે કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી દસ્તાવેજોની અંદર જન્મ તારીખ સંપૂર્ણ પ્રકારે માન્ય રહેશે નહીં. એટલે કે તમારા આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સમાં જે જન્મ તારીખ હશે તે માન્ય ગણવામાં નહીં આવે, પરંતુ જન્મ તારીખના દાખલાની અંદર એટલે કે જન્મ પ્રમાણપત્રની અંદર જે નોંધાયેલી જન્મ તારીખ હશે તેને જ સૌથી સાચી તારીખ માનવામાં આવશે. ઘણા બધા લોકો મિત્રો જે છે તે પાન કાર્ડ, આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સની અંદર જે જન્મ તારીખ હોય છે તે મિત્રો માન્ય ગણવામાં નહીં આવે. તેની અંદર જો કોઈ અલગ તારીખ હોય તો મિત્રો તે તમારે જન્મ તારીખના પ્રમાણપત્રની જે તારીખ હશે તે સાથે મેચ કરવી પડશે. જે પણ તારીખ જન્મ તારીખના દાખલાની અંદર લખેલી હશે તે જ સાચી ગણવામાં આવશે. મેળવી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતીઓને આપી છે મોટી ભેટ, મોટી ખુશખબર. એક પ્રસંગની અંદર મિત્રો મુખ્યમંત્રીએ હાજરી આપી હતી. ત્યાં તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા ગુજરાતના ખેડૂતોની પડખે ઊભા રહ્યા છે. જગતના તાતને સમૃદ્ધ કરતી અનેક કૃષિ કલ્યાણકારી યોજનાઓ પણ સરકાર ચલાવી રહી છે, જેનો લાભ ગુજરાતના સાથે જ ભારતના દરેક ખેડૂત મિત્રોને મળી રહ્યો છે. સાથે જ મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં એવું પણ જણાવ્યું કે વડાપ્રધાન મોદી જણાવે છે કે ખેડૂતોને પૂરતું પાણી આપવામાં આવે, વીજળી અને ખાતર જો આપવામાં આવે અને સારા ભાવ મળી રહે તો ભારતનો ખેડૂત પોતાના બાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે તેમ છે. આવું મિત્રો મોદીજીએ જણાવ્યું તેવું ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું. મિત્રો અહીંયા જે છે તે ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા આ વસ્તુઓ જણાવી દીધી, પરંતુ તેમણે મિત્રો એવું જણાવ્યું કે જો ખેડૂતોને પૂરતું પાણી, ખાતર અને પાકના ભાવ મળી રહે તો ગુજરાતનો અને ભારતનો ખેડૂત જગતની ભૂખ ભાંગી શકે તેમ છે. પરંતુ મિત્રો મોટી વાત તો એ છે કે સરકાર જે છે તે યોગ્ય ભાવ આપતી નથી ખેડૂતોને. તેને કારણે મિત્રો ખેડૂત જગતની ભૂખ માંગવાની વાત દૂરની વાત છે, પોતાના ઘરનું પણ મિત્રો ચલાવી શકતો નથી. આ વાતથી મિત્રો તમે સહેમતી છો કે નહીં, કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના અને આજના સૌથી મોટા સમાચાર વિશે વાત કરી લઈએ તો કૃષિ ક્ષેત્ર હંમેશા મોખરે રાખવામાં આવશે તેવી મોટી જાહેરાત કૃષિ મંત્રી દ્વારા કરવામાં આવી છે. મિત્રો વર્ષ 2028 સુધીમાં ભારતને ત્રીજી સૌથી મોટી મહાસત્તા અર્થવ્યવસ્થા બનાવવાનું સંકલ્પ મોદી સરકારે લીધેલું છે. તેના ઉપર ભાર મૂકતા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે આજે ભારત 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા મહાસત્તા છે, જેમાં કૃષિ ક્ષેત્રએ મોટી ભૂમિકા ભજવી છે. અને મિત્રો ભારતની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં પણ કૃષિ ક્ષેત્ર હંમેશા મોખરે રહેશે. તેમણે મિત્રો વધુમાં જણાવ્યું કે ભારત સરકાર દરેક રાજ્ય સરકાર સાથે ભેગા મળીને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે. એટલે કે કૃષિ મંત્રીએ મિત્રો અહીંયા જણાવી દીધું કે સરકાર કૃષિઓ માટે અને કૃષિ ક્ષેત્ર માટે લગાતાર કામ કરી રહી છે. તો બીજી તરફ મિત્રો ખેડૂતો જે છે તે ખાસ કરીને અત્યારે પરેશાન બની રહ્યા છે, કારણ કે કૃષિ ક્ષેત્રની અંદર જે ખેડૂતો છે તેમની મિત્રો હાલત અત્યારે કફોડી બની રહી છે, કારણ કે લગાતાર પાક નુકસાની જાય છે. કુદરતી આપત્તિઓને કારણે જે કંઈ નુકસાની સર્જાય છે તેનાથી મિત્રો ખેડૂતોની હાલત કફોડી બની રહી છે, જેને લઈને સરકાર પાસે ખેડૂતો પણ માંગ કરતા હોય છે, પરંતુ સરકાર ત્યારે ધ્યાન આપતી નથી.
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ગામડે મોટો ફાયદો, ખુશખબર આવી રહી છે. ગામડાના લોકોને મોટી રાહત હવે મળવા પાત્ર થશે. હવે મિત્રો નાના મોટા સરકારી કામો માટે તમારે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીને ધક્કા નહીં ખાવા પડે. હવે મિત્રો આવા નાના મોટા સરકારી કામો તમારા ગામડાની અંદર જ થઈ જવાના છે. સરકારી કચેરીના મિત્રો 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ એટલે કે ગામડાએથી જ મળી રહે તેવી વ્યવસ્થા કરવાની સરકારે જાહેરાત કરી છે. ગુજરાત સરકાર દ્વારા મિત્રો આ સંદર્ભે કહેવામાં આવેલી જાહેરાત મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારીતાના વિભાગ પ્રમાણપત્રો હવે તમને મિત્રો ગામડામાં જ મળી જવાના છે. મિત્રો તમને આ બધા શબ્દો ના સમજાય તો ટૂંકમાં સરળ ભાષામાં તમને સમજાવી દઉં કે ગામડાના લોકોને કોઈ પણ સરકારી નાનું મોટું કામ કરવું હોય તો નજીકની તાલુકા કે જિલ્લા કક્ષાની કચેરીએ જવું પડતું હોય છે, ધક્કા ખાવા પડતા હોય છે. પરંતુ હવે માત્ર તમારે તે ધક્કા નહીં ખાવા પડે. તમારા દરેક આવા કામો છે તે ગામડાની અંદર જ પતી જશે તેવી સરકાર સુવિધા કરશે. સાથે જ મિત્રો આ પૈસા તમારે આ દરેક કામો માટે પૈસા પણ વધારે ચૂકવા નહીં પડે. આ માટે મિત્રો અરજદારે 20 રૂપિયાની મામૂલી રકમ ચૂકવી પડશે. 20 રૂપિયામાંથી 16 રૂપિયા કમ્પ્યુટર ઓપરેટરને મળશે. બાકીના 4 રૂપિયા ગ્રામ પંચાયતની આવક થશે. માત્ર 20 રૂપિયાની અંદર તમે પ્રમાણપત્રો સરકારી કામો બતાવી શકશો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો મોટી ભેટ સરકાર તરફથી આપવામાં આવી છે. હવે મકાન બનાવવા માટે પૈસા મળશે. ભારત સરકારની મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 ની અંદર ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આપણે મિત્રો જણાવી દઈએ કે ગુજરાતના જેટલા પણ એવા લોકો છે કે જેનું પોતાનું મકાન નથી તો તેને મકાન બનાવવા માટે સરકાર પૈસા આપવા જઈ રહી છે, જેનો અત્યારે બીજો તબક્કો ચાલી રહ્યો છે. આ યોજના દ્વારા મિત્રો લોકોની કાયમી ઘર બનાવવા માટે 2.5 લાખ રૂપિયાની નાણાકીય સહાય સરકાર પૂરી પાડશે. આ લાભાર્થીઓના મિત્રો બેંક ખાતામાં જ સીધા પૈસા ટ્રાન્સફર પણ કરવામાં આવશે, જેથી મદદથી મિત્રો જેઓ પણ મિત્રો મકાન વગરના છે તે પોતાનું કાયમી ઘર બનાવી શકે. આ યોજનાનો મિત્રો લાભ લેવા માટે પાત્ર લાભાર્થીઓ પોતાના ઘરેથી પોતાનો મોબાઈલનો ઉપયોગ કરીને પણ ફોર્મ ભરી શકે. એટલે કે જો તમારી પાસે મોબાઈલ હશે તો મોબાઈલ ફોનના માધ્યમથી પણ તમે જે છે તે ઓનલાઈન ઘરે બેઠા ફોર્મ ભરી શકો પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર, જેમાં પોતાનું મકાન બનાવવા માટે સરકાર 2.5 લાખ રૂપિયાની સહાય આપી રહી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લીધો. 2000 રૂપિયાના 19મા હપ્તાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. આપને મિત્રો જણાવી દઈએ કે 2024મો હપ્તો હવે ખૂબ જ નજીક રહ્યો છે. તેને લઈને મોટી જાહેરાત થઈ છે. 9.7 કરોડથી વધારે પીએમ કિસાન લાભાર્થીઓને આ હપ્તો જે છે તે ટ્રાન્સફર કરવામાં આવશે. 9.7 કરોડથી વધારે ખેડૂત મિત્રોને મિત્રો આનો લાભ મળવાનો છે અને પ્રધાનમંત્રી કિસાન લાભાર્થીઓને એક બટન દબાવીને જ મોદીજી 19મા હપ્તાનો ટ્રાન્સફર કરશે પૈસાના. અને મિત્રો આ ટ્રાન્સફર ક્યારે થશે જણાવી દઈએ મિત્રો. મોટી ભેટ મળી રહી છે. 24 ફેબ્રુઆરીએ બપોરના 12:30 વાગ્યે પ્રધાનમંત્રી મોદી બિહાર ખાતેથી લોકોના ખાતામાં હપ્તો જમા કરશે. હવે મિત્રો આ હપ્તો જે છે તે ઘણા બધા લોકોને નથી મળવાનો, કારણ કે સરકારે આ વખતથી ખેડૂત નોંધણી ફરજિયાત કરી છે. જે પણ વ્યક્તિઓએ ખેડૂત નોંધણી ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કરાવેલું હોય તેમને આ હપ્તો મળવાનો નથી. તો આ વખતે મિત્રો ઘણા બધા લોકો જે છે તે હપ્તામાંથી બાકાત થવાના છે. તો ત્યાર પછીના આજના સૌથી મોટા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 30,000 રૂપિયાનો દંડ જાહેર કરવામાં આવ્યો છે. મિત્રો આપને જણાવી દઈએ તો ખાસ કરીને આ સમાચાર સૌથી મહત્વના છે, ખાસ જાણી લેજો, નહીતર 30,000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે. વધતા જતા પ્રદૂષણને કારણે મિત્રો સરકારે જે છે તે ખાસ કરીને મોટી જાહેરાત કરી છે. તેને કારણે શ્વાસ લેવામાં થતી તકલીફને કારણે ધ્યાનમાં લેતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. આ સાથે જ મિત્રો કડક વલણ અપનાવનારા કડક કાર્યવાહી સાથે મિત્રો કોર્ટે જણાવ્યું છે આ મામલે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ મિત્રો ખાસ કરીને ખેતરની અંદર પરાળી બાળતા ખેડૂતોને હવે 30,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. એટલે કે જેટલા પણ ખેડૂતો ખેતરની અંદર જ મિત્રો પરાળી બાળે છે તો આવા ખેડૂતો સાવધાન થઈ જજો, કારણ કે જો મિત્રો પકડાશે તો કાર્યવાહી કરીને 30,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. તો જો મિત્રો તમે પણ તમારા ખેતરની અંદર આ અંગે કોઈ પણ મિત્રો આવું પરાળી જેવો પદાર્થ બાળતા હોય અને તેને કારણે ધુમાડા થતા હોય, તેને કારણે જે મિત્રો પ્રદૂષણ ફેલાય છે તેનાથી શ્વાસને લગતા મિત્રો કેટલાક રોગો થતા હોય છે, તેનો વિરોધ થયો હતો, જેને લઈને સરકારે મિત્રો મોટી જાહેરાત કરી છે અને જણાવ્યું છે કે જેટલા પણ ખેડૂતો પરાળી બાળતા પકડાશે તેમને 30,000 રૂપિયાનો દંડ જે છે તે ફટકારવામાં આવશે.